સવારે 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સામાન્ય બજેટ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા રવાના। રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચશે। સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે। કૃષિ, ખેડૂતો, એમએસએમઈ સેક્ટર પર વધુ ફોકસ રહેવાની સંભાવના છે। બજેટમાં ઇન્કમ ટેક્સમાં છૂટની સીમા વધારાય તેવી શક્યતા જોવા મળી રહી છે। તો બજેટ પહેલા સંસદ ભવનમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે, જેમાં બજેટને ઔપચારિક મંજૂરી આપવામાં આવશે। બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે। આ વર્ષે પણ બજેટ પેપરલેસ છે। સાંસદોને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે। તો બસ સવારે 11 વાગે દેશનું સામાન્ય બજેટ રજૂ થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા રવાના થઈ ગયા છે। તેમની સાથે મુલાકાત કર્યા પછી નાણામંત્રી પહોંચશે સંસદ ભવન। તો બજેટ રજૂ થાય તે પહેલા જ શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે। નિફ્ટીમાં પણ 150 થી વધુ પોઈન્ટનો ઉછાળો છે। સેન્સેક્સમાં અત્યારે હાલની સ્થિતિએ 650 થી પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે। સાથે જ 58,600 થી વધુ સેન્સેક્સ પહોંચ્યું છે। તો નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઉછાળો છે। નિફ્ટી 17,523 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યું છે। એટલે કે બજેટ રજૂ થાય એ પહેલા શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉછાળા સાથે ખુલ્યા છે। સેન્સેક્સ જ્યારે ખુલ્યું ત્યારે 500નો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 150 થી વધુનો ઉછાળો જોવા મળ્યો। હાલની સ્થિતિએ પણ માર્કેટ 600 થી વધુના ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે। નિફ્ટીમાં પણ 170 થી વધુનો ઉછાળો છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગે બજેટ રજૂ કરવાના છે, પણ તેની શરૂઆત માર્કેટમાં જોરદાર થઈ। સેન્સેક્સમાં અત્યારે 657નો ઉછાળો છે અને નિફ્ટીમાં 173નો ઉછાળો છે। સાથે જ સેન્સેક્સ 58,672 ઉપર પહોંચ્યું છે અને નિફ્ટી 17,513 ઉપર પહોંચ્યું છે। આ ઉછાળો સતત જોવા મળી રહ્યો છે માર્કેટમાં। રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે નિર્મલા સીતારમણ। ત્યારબાદ તેઓ સંસદ ભવન પહોંચશે અને અહીંયા કેબિનેટની બેઠક મળશે। ઔપચારિક મંજૂરી બજેટને આપવામાં આવશે। ત્યારબાદ દેશનું બજેટ રજૂ થશે। તો 11 વાગે દેશનું બજેટ રજૂ કરવામાં આવશે। પહેલા ગઈકાલે આર્થિક સર્વે પણ રજૂ થયો, જેમાં દેશનું જીડીપી 8 થી 8.5% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિકસતી જતી અર્થવ્યવસ્થા દેશને ગણાવી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે। ખૂબ મહત્વનું હોય છે આર્થિક સર્વે વગર દેશનું બજેટ લગભગ અશક્ય છે। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ કરણભાઈ ઝવેરી। કરણભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। થેન્ક યુ મેડમ। સૌથી પહેલો સવાલ, કયા કયા પરિબળો આ બજેટ ઉપર અસર કરશે અને કેવી આશા અપેક્ષા અલગ અલગ સેક્ટર્સને બજેટથી છે? મારું એવું માનવું છે કે આ વખતેનો જે બજેટ છે તે આપણે જો પ્રી કોરોના લેવલ પર જોઈએ તો ટ્રેડ અને એગ્રીકલ્ચર એટલે કૃષિ અને ટ્રેડ આ બે ચીજો ઓલરેડી પ્રી કોરોના લેવલ સુધી આવી ગઈ છે। જે પ્રી કોરોના લેવલ સુધી નથી આવ્યું તે છે કન્ઝમ્પશન, અને કન્ઝમ્પશનને વધારવા માટેનું બજેટ આ હોવું જોઈએ। ઓફકોર્સ એ પેલો નરેટિવ બી શૂટ કરે છે કે આપણે નેક્સ્ટ યર તો ઇન્ટરિમ બજેટ છે એટલે એવું માનવું ખોટું નથી કે ઇલેક્શન પહેલાંનું આ છેલ્લું બજેટ છે। આના પ્રમાણે જો તમારે કન્ઝમ્પશન વધારવું હોય તો લોકોના ગજવામાં વધારે રૂપિયા હોવા એ જરૂરી છે। આના માટે 2-3 ઇમ્પેક્ટ હોઈ શકે। એક તો જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે એવું છે કે જે અત્યારે 10 લાખ ઉપર 33%નો સ્લેબ છે તે કોઈ કારણસર 15 લાખ ઉપર જઈ શકે। એ સ્લેબમાં ચેન્જીસ આવી શકે કે પછી એટીસી કે એટીડીના બેનિફિટ્સ કોઈ બી રીતે એડિશનલ બેનિફિટ્સથી એ થઈ શકે, પણ એ એક એક્સપેક્ટેશન માર્કેટને છે। બીજા પ્રમાણે મારા પ્રમાણે જે એક મોટો ચેન્જ આવશે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ છે, જેમ કે હાઉસિંગ સેક્ટર છે, તો હાઉસિંગ સેક્ટરને એક બહુ જ મોટી મલ્ટીપ્લાયર ઇફેક્ટ મળે છે કે જો ઘર વેચાય તો ઘર પછી ઘણી બધી ઇન્ડસ્ટ્રીને કામ લાગે।
એ સેક્ટરમાં ત્યાં કોઈ મોટો બેનિફિટ આવે, અને જે આપણે મહારાષ્ટ્રમાં જોયું બી કે મહારાષ્ટ્રમાં જ્યારે 6 મહિના માટે એમાં ટેક્સેશન રિલીફ આવ્યો તો ખૂબ મોટા પાયે રિયલ એસ્ટેટની સ્પીડ વધી ગઈ, વધવાની વેચાણની સ્પીડ વધી ગઈ. અગર એવો કોઈ પ્રિન્સિપલ ડિસિઝન લે તો એ આખી ઇકોનોમીના રિવાઇવલ માટે હેલ્પ કરી શકે. ત્રીજું છે કે જેવી રીતે આપણે મનરેગાનો બેનિફિટ જોયો રૂરલ ઇકોનોમીમાં, એવી રીતે જ કોઈ અર્બન મનરેગા સ્કીમ જો આવી જાય જે નીચલા સ્તરના અર્બનના લોકોને બી બેનિફિટ કરી શકે તો એ બી કન્ઝમ્પશનને રિવાઇવ કરવા માટે હેલ્પફુલ થઈ શકે. ટેક્સેશન સ્લેબમાં ઘણા બધા ટેક્સેશન, જેમ કે સ્ટોક માર્કેટમાં LTCG ટેક્સ છે, લોંગ ટર્મ કેપિટલ ગેન્સ. તો લોંગ ટર્મ કેપિટલ ગેન્સ વર્લ્ડ ઓવર મેજોરિટી કન્ટ્રીઝમાં નથી. જો એ લોંગ ટર્મ કેપિટલ ગેન્સને કશે રેશનલાઇઝ કરે તો અગેન દેટ એ બી આપણા માટે એક સારો બેનિફિટ થઈ શકે. જે આપણો અર્થતંત્ર છે તેની અંદર છેલ્લા 1 વર્ષમાં 21 $1 બિલિયન ઉપરની કંપનીઓ બની, જેને યુનિકોર્ન કહીએ છીએ. હવે એ બધા એવી કંપની બનવા માટે તમારે સપોર્ટ જોઈએ VC અને PE ફંડિંગનો. પણ VC અને PE ફંડિંગનો ડાયરેક્ટ ઇક્વિટીના કમ્પેરિઝનમાં ટેક્સ સ્લેબ ઓલમોસ્ટ બમણો છે. જો એ ઘટાડે તો એ બી એક બેનિફિટ મળે, જ્યાંથી બીજા પૈસા આપણા દેશમાં આવી શકે. પણ આ બધા સ્ટેપ્સ જે લેવામાં આવશે તે મારા પ્રમાણે એવા જ આવશે જે બે ચીજોને બેનિફિટ કરે. એક કન્ઝમ્પશનને બેનિફિટ કરે અને બીજું એમ્પ્લોયમેન્ટને બેનિફિટ કરે. હજી જેમ લાસ્ટ યર એ લોકોએ PLI સ્કીમ્સ, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ્સ આપી, જેની અંદર આપણે ઘણા બધા સેક્ટર્સમાં જેમ કે ટેક્સટાઇલ છે, IT છે, જેની અંદર આપણે મોટા બૂમ આવતા જોયા, છેલ્લા 1 વર્ષમાં ગ્રોથ આવતો જોયો. જો એવી રીતે ઘણા બધા બીજા પ્રોડક્શન સેક્ટર્સને બી જો અંદર એ લોકો આવકારી શકે તો ખૂબ સરસ બેનિફિટ બનશે. આપણે બેક ઓફિસ ઓફ ધ વર્લ્ડ તો બની ગયા, આપણે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તો બની ગયા, પણ આપણે હજી મેન્યુફેક્ચરર ઓફ વર્લ્ડ નથી. 1980માં આપણી અને ચાઇનાની GDP મોરલેસ સેમ હતી. આજે આપણાથી એ લોકો 5 ગણા આગળ છે. દેટ ઇઝ ઓનલી બિકોઝ કે એ લોકો મેન્યુફેક્ચરિંગમાં ખૂબ આગળ નીકળી ગયા. જો મેન્યુફેક્ચરિંગને ઇન્સેન્ટિવ્સ બીજા એડિશનલ આપે તો એ બી મોટા ગ્રોથનો કારણ બની શકશે. ઓકે, કરણભાઈ, એક સામાન્ય વ્યક્તિ હોય તો એને એ જ ઇન્ટરેસ્ટ હોય કે આજના બજેટમાં મને શું ફાયદો થશે. મોંઘવારી ખૂબ વધી ગઈ છે, બીજી તરફ કોરોનાનો આ કાળ, અને એમાં બજેટ રજૂ થવાનું છે, એટલે સામાન્ય વ્યક્તિને ઘણી બધી આશાઓ હશે. એવા વ્યક્તિઓ જે મધ્યમ વર્ગના લોકો છે, એક તો તમે કીધું કે ટેક્સમાં એમને રાહત મળે તો ફાયદો થઈ શકે છે, બીજા કેવા પ્રકારની રાહત, ઉદાહરણ તરીકે એક ગૃહિણી છે તો એને કેવા પ્રકારની રાહત આપવી જોઈએ સરકાર તરફથી, જેથી કરીને આ કાળમાં જ્યારે લોકોની નોકરી ગઈ છે, આવક ઓછી છે, મોંઘવારી વધુ છે, તો એ ટકી શકે. મારા પ્રમાણે આમાં બજેટ ઇઝ નોટ પર્ટિક્યુલરલી એવી જગ્યા જ્યાં બીજા કોઈ બેનિફિટ તો બની શકે, પણ એક ટેક્સ સ્લેબની અંદર કોઈ બી પ્રકારનો ફેરબદલ દેખાઈ રહ્યો છે. બીજું, કદાચ પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ છે જે એક લેવલે હર્ટ કરી રહ્યા છે, ત્યાં કોઈ ટેક્સેશનમાં ચેન્જ આપે તો દેટ ઇઝ વન અધર પોસિબિલિટી. પણ એના સિવાય આઈ ડોન્ટ થિંક કે બજેટ ઇઝ ધેટ સોર્ટ ઓફ અ પ્લેસ. હા, અહીંયા એવું જરૂર દેખાય છે કે ઇન્ડિયાના અર્થતંત્રમાં એમ્પ્લોયમેન્ટ વધારવા પાછળનો પૂરો કામ થશે. એટલે એની પાછળ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કે નાની ઇન્ડસ્ટ્રીઝને જેટલો બેનિફિટ આપી શકે એનો ઇન ટર્ન બેનિફિટ ઓફકોર્સ નીચેના લોકોને જ જવાનો છે. તો દેટ ઇઝ સમથિંગ જે મને એવું લાગે છે કે એ એક મોટી ચીજ થશે. ઓકે, ગત બજેટમાં આપણે જોયું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં વધારે રોકાણ થાય એવા સતત પ્રયત્ન સરકાર તરફથી કરવામાં આવ્યા. FD ઉપર વ્યાજ લગાવવામાં આવ્યું. પહેલાં FDમાં વધારે લોકો રૂપિયા રોકતા હતા, હવે મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે લોકો, જેથી કરીને વધારે ફાયદો મળે અને વધારે એ લોકોને ઇન્ટરેસ્ટ પણ મળે છે. સામાન્ય લોકોની સમજમાં મ્યુચ્યુઅલ ફંડ અને જે બેંકની થાપણ હોય છે, FD હોય છે, આ સેવિંગ્સમાં એ લોકોને કેટલો ફાયદો આ બજેટમાં મળી શકે છે? મારું એવું માનવું છે કે ઇન્ડિયામાં છે ને હજી FD ઇઝ નોટ અ પ્રોબ્લેમ. વધારે જે પ્રોબ્લેમ છે તે ગોલ્ડ કન્ઝમ્પશનનો છે. આ જ સેન્ચુરીમાં આપણે છેલ્લા 21 વર્ષમાં જેટલું ગોલ્ડ લીધું છે કે જેટલું ગોલ્ડ ઇન્ડિયાએ ઇમ્પોર્ટ કર્યું છે, એટલું ગોલ્ડ એની સામે એટલું FDI કે FIIનું ઇન્વેસ્ટમેન્ટ બી નથી આવ્યું. હવે વિચારો, આપણા જેવું દેશ જેમાં આપણા જ દેશમાં પૈસાની જરૂર છે ને આપણે ગોલ્ડના માધ્યમે મોટા પૈસા બહાર આપી રહ્યા છે.
સો હું એવું માનું છું કે જેવી જનધન યોજના આ લોકોએ કરી અને જનધન યોજનાની અંદર એ લોકો કે બધા લોકોને એજ્યુકેટ કરીને બેંક અકાઉન્ટ ખોલી શક્યા, એવી રીતે જો જન નિવેશ યોજના જેવું કશુંક ઊભું થાય જ્યાં લોકોને સામાન્ય લોકોને એફડીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, શેર બજારમાં, ઇન્સ્યોરન્સમાં બધે પૈસા લગાવવાનો એજ્યુકેશન આપવામાં આવે, જેમાંથી એ લોકો નાના ઇન્વેસ્ટમેન્ટ કરી અને મોટી વેલ્થ ક્રિએટ કરી શકે, તો એ એક બહુ જ આવકારતો સ્ટેપ થશે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ઇકોનોમી માટે બી સારું છે અને લોકો માટે બી પરસે સારું છે. એ મારા પ્રમાણે મોર દેન એફડી ધ કન્સર્ન વિલ બી ગોલ્ડ. ઓકે, એક તો આ 5 રાજ્યોની ચૂંટણી આવી રહી છે, એ પહેલા બજેટ રજૂ થાય છે. કોરોના કાળનું આ બજેટ છે, ત્રીજી લહેર અત્યારે ચાલુ છે દેશમાં અને આ બજેટ પ્રેઝન્ટ કરવામાં આવી રહ્યું છે. જે 8 મુખ્ય સેક્ટર્સ છે આપણા, એ મુખ્ય સેક્ટર્સને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવશે કે પછી અલગ અલગ મુદ્દાઓ જેમ કે ચૂંટણી, કોરોના કાળ એને પણ ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ થશે? મારું એવું માનવું છે કે આઈ એમ રાધર, એટલે હું એવું માનું છું કે ભાઈ આપણે તો ભગવાનને એવું જ ઈચ્છવું જોઈએ કે ઇકોનોમી માટે જે સારું હોય એ પ્રમાણે જ બજેટ આવે ને ચૂંટણી સ્પેસિફિક ના આવે તે વધુ સારું. એ આપણી એક્સપેક્ટેશન રહેવી જોઈએ. શું આવશે, કેવી રીતે આવશે, એ તો આપણાને 11 વાગે જ ખબર પડશે, એના પહેલાં નહીં પડે. બટ હા, આ ગવર્મેન્ટે અત્યાર સુધીના આપણે જેટલા બી બજેટ જોઈએ છે, કે આ કદાચ આપણે 9મું બજેટ જોઈ રહ્યા છે, આ 9 બજેટમાં મારો એક્સપિરિયન્સ એવો કહે છે કે એ લોકોએ ઇલેક્શન લક્ષી બજેટ ક્યારે આપ્યું નથી. એ લોકો ખૂબ લેવલે ફિસ્કલ ડિસિપ્લિનથી કામ કરી રહ્યા છે. એટલે મને નથી લાગતું કે બહુ ઇલેક્શન લક્ષી બજેટ આવશે. રાધર ગ્રેટર ગુડ ઓફ ધી ઇકોનોમીનું જ બજેટ રહેશે. ઓકે, પંકજ ચૌધરીએ શું નિવેદન આપ્યું છે એ પહેલા આપણે સાંભળીએ. देखिए, देश के यशस्वी प्रधानमंत्री जी के नेतृत्व में दुनिया के सर्वश्रेष्ठ ताकतवर महिलाओं में से एक आदरणीय श्रीमती निर्मला सीतारमण जी के नेतृत्व में देश के सभी सेक्टर के लोगों को भावनाओं को ध्यान में रखते हुए एक समावेशी, सर्वसमावेशी बजट आने वाला है, जिससे निश्चित तौर से देश के लोगों का कल्याण होगा और देश भी आगे बढ़ेगा. समाज के सभी वर्गों को ध्यान में रखा गया है. निश्चित तौर से थोड़ा इंतजार करिए, बजट आएगा, सब कुछ सामने आएगा. इन सभी सेक्टरों को, सभी चुनौतियों को ध्यान में रख करके ये बजट आने वाला है. थोड़ा धैर्य रखें आप लोग, कुछ घंटों की बात है. बजट से किसान भी उम्मीद करें? निश्चित तौर से सभी वर्ग को उम्मीद करना चाहिए. पेट्रोल डीजल पुरावता केम सावधानी राखवी છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.